તમે ચાંદના કહી રહ્યા છો ને ત્યાં પોકરા અને ઘરેની રહીએ તો આપણે વાંચ્ય કહી અરે સ્વામી તમે કેમ બોલો છો એમ કે આપણા રાજ્યમાં તો લાસા લક્ષ્મી ને સગુણ ચંદ્રમાન ઝાંખી પાડે એવી તતે દીકરી હોય તે છતાંય આ પોકરા ઘરની રહીએ તો આપણે કઈ રીતના વાંચ્ય કહી સ્વામીનાથ કઈ રીતના વાંચ્ય કહી સતી કહું સ્વામી તમે કેમ ભૂલી ગયા છો દીકરી તો ચકલીનો માળો કહેવાય કદાચ ભગવાને આપણને લૂલો લગડો બેરો બગડો દીકરો આપ્યો હોત ને હા સ્વામી તો ઈ આપણા રાજની રાજગાદી સંભાળો અને ભગવાને આપણને દીકરો નથી આપ્યો ને હા સ્વામી આ પોકરણ કરીને રહીએ આપણને રાજ્યના નિર્લા બોલે છે અને ઈ મેળા આવે મારાથી સહન થતા નથી માટે આજ મેં ધડ સંકલ્પ કર્યો છે કે હવે કાશી જઈને મારી વરિયાના આંખના પથ્થર વાળશે માટે ઝટ મને કાશી જવાની રજા આવ્યો કોશતી હા સ્વામી પણ જાતા જાતા કેમ બોલો છો કેમ કે આપણી સગુણા દીકરી આવી હસતા તમારી ઈ વાત सूर्य ने पर्यानो होना तारे आत्मसी होरी तलवार आत्मसी होरी तलवार यारे रे कटानी के दवार करा यारे बात के निकल राजरी ओ पर्यारो होए मारा नाम पर्यारो होए मारा जय बोनी आज कौन है क्यों पिंगल कर राजा राजा सारे दानी सब तो राजा सोना राज दरबार सोना राज दरबार आज मेरा प्रधान आज हुक्म फरमाओ महाराज लिया महाराजा मारा प्रणाम से बोलो महाराजा મને બોલાવવાનું પ્રધાનજી ને મારા જય શ્રી કૃષ્ણ છે તો પ્રધાનજી તને બોલાવવાનું કારણ એ જ કે મારી પિંગલી ગામે બધા સુખના સુડે છે તે દુખના સુડે રડી રહી છે પ્રધાનજી સુખના મુસે સુખ કીધું પ્રધાન મહારાજા શું કીધું મને સુખના સુડે હસી રહી છે કે દુખના સુડે રડી રહી છે પ્રધાનજી સુખના સુડે હસી રહી છે મહારાજા પ્રધાનજી હા आज मारी दिले कोई दिवस नहीं અને આજ કાઢી કોઈ તમારે મારી પાસે નોકરી કરવાની નહીં કરવાની જ તે મહારાજા હજી આસો મુક્ત આજ નહીં પ્રધાનજી આગળનો હિસાબ બાકી નોકરી તો કરવી પડશે આ દોમરો હંતા દો મહારાજા ફટફટ બોલે છે પ્રધાનજી હા આગળનો હિસાબ ફરી કરીશું આ નહીં પાવતું સીધું કરો હજી અમને હેલિકોપ્ટર આગળ બેસવા પડશે એવું લાગે લો મહારાજા आसन कौन साफ कर छे एक बात को ना
પોતાનું ઘર પર એવું પણ કોઈ છોકરો અનુકૂળ આવ્યો નહીં. તો એક નગર દેખાય છે. નગરમાં એક ભગત છે. તો ભગતને પૂછી દઉં કે કોણ છે. અરે હે ભગત, અરે હે ભગત, અરે ચોકીદાર. શું છે ભાઈ, ચમ બૂમો પાડો છો? કોણ છો તમે? કોણ છો? આવડો મોટો માણસ નથી દેખાતો? માણસ શું માણસ? મોના તો મને દેખાય છે. તા પછી તમે પૂછો કોણ છો? આ કઈક પહેરવેશ કઈક અલગ જ છે એટલે મેં પૂછ્યું. રાજાનો પ્રધાન છું. પ્રધાનજી છે એમ ને? હા. સારું કહેવાય પ્રધાનજી. તો પ્રધાનજી હા. તમારા મહારાજા છે એમ? ના, અંદર વહેલી કૂતરી છે, અંદર જતા ને બચકું બોલે તો મારી જવાબદારી નહીં. એવું છે એમ ને? હા. ચમ કૂતરે માથે વાગશી તમે? આવડો મોટો મહેલ છે, એમને મીકી રાખ્યો છે. પણ મેં તમને પૂછ્યું, તમારે જવાબ મહારાજા છે, અંદર આરામ કરો છો. આરામ કરો છો એમ ને? હા. તો મહારાજાને કહો. શું કહો? તો બહુ આપણા ના આવો. મારી વાત તો હોભળો પૂરી. હા. મારે ગોર મહારાજા આયા છે કે એમ કહો જાવ મહારાજા. હે? નહીં એમ બધા દુખી તો મન. આ કોને ડીમ ના આ કોને પુલો ભરાય છે, બોલો. એવું છે એમ ને? થોડુંક જોરથી બોલવું પડશે એમ ને? તો મહારાજાને એમ કહો કે બાર ગોર મહારાજા આયા છે કે જાઓ. એમ છે? હા જાઓ. મહારાજા બોલો પ્રધાનજી. બાળકો ગોળ લેવા આવ્યું છે. આપણે રાજમાં કઈ ગોળ ની ખોટ છે, જોઈએ એટલું આપી દો. ભલે. પાછલા કબાટમાં પડ્યું છે, જેટલું જોવો એટલું લેજો, બીજું બધું પાછું મૂકી દેજો. શાની વાત કરો છો? ગોળ. મેં તો કીધું ગોળ લેવા આવ્યો આવો છું. નહીં કે ગોળ લેવા આવ્યા. મેં તો કીધું ગોળ લેવા આવ્યો હું એમ કહું. તમે તો કીધું કે ગોળ લેવા આવ્યા. ગોળ લેવા નહીં આવ્યો ભગત? તા? તમને કઈ રીતે કહું ખબર પડી? ગુજરાતી ભાષામાં. એવું છે. તું ના કરે એમાં તમાકુ પાડાઈ છે બી. આ જો બટાકા જો કેવો હોય જો આ જો. હા, એમ. બરોબર. આવો. હરે લીલુડા નારિયેળ લીલા નવલા. પાકું. અરે જય શ્રી કૃષ્ણ મહારાજ. ભોજન રમણ મારા જય શ્રી કૃષ્ણ સાહેબ. તો દેવ સપન શોધીને એમાં કે કેમ? અરે હા મહારાજ. કયું રાજ છે? અરે પિંગલગઢને બજારા જઈને તે મહારાજ. શું વાત કરશો બધું? અરે હા મહારાજ. આજ તો મેં મારા વીરીની વિવાહ બનાવીને આવ્યા છો. ઘણા ખુશીના સમાચાર છે. તો લગ્ન કરીને લઈ આવ્યા છો. હવે સરસાટી લખી
આજ તમારા કરિયાવરની અંદર મેં ગાડા ભરીને કરિયાવર આપ્યો છે, પરંતુ હજુ કાંઈ પણ જો બાકી રહી જતું હોય તો આખરી માઈ ગયેલો. હે મારી લાડકી, આજ તમે સાસરિયામાં જાઓ ને કદાચ તમારા સાસુ નણદો તમને વેણા પણ બોલે કે હે સગુણા તું તો નવાઈ છે, તારે ભાઈ નથી. કદાચ આવા કડવા વેણ કહે ને તો ખૂણે બેહીને બે આહોડા વહાવી લેજો, કારણ કે આજ તમારા બાપની પાઘડીની આબરૂ તમારા સાસરે સીધાવો. સગુણા સુખેથી તમે તમારા સાસરે સીધાવો. તમે કહેતા હતા ને હે રાજન, તમારે કાશી જવું હોય તો ભલે ને જાઓ, પણ પહેલા સગુણા વિશાળ કરો. બેન સગુણા વિશાળ થઈ ગયા છે ને સગુણા બેન હાહરિયામાં હાલ્યા ગયા છે. હવે તો મને કાશીની વાટે વળાવો સતી. હા સ્વામી, તો તમારી કાશી ને ચાલુ હે સગુણા રાજા ને દરબાર શિરોહી ત્યાગ કરી ભગવાન વિશે હું ઘોડિયા નાથને ભજવા જઈ રહ્યો હોય તો એક વાતનું ધ્યાન રાખજો. કહો મહારાજા. કે ભલે મારી પોકરણની રૈયત મને વાંજ્યો કહીને વેડલા મૂકતી હોય, અરે હા મહારાજા, પરંતુ મારી રૈયત મને મારા જીવથી પણ વધારે વાલી છે. માટે મારી ગેરહાજરીમાં કોઈ નાથી કાંઈ પણ અપરાધ થઈ જાય તો એમને કોઈ જાતની સજા ન કરતા. ભલે મહારાજા. પ્રતાપજી, હવે જટ હું કાશી જવાની તૈયારી કરું. ભલે મહારાજા.
કાશી ની અંદર આવી ગયો આ ગંગા જેમાં સ્નાન કરી જશે જળવી જશે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો ખોટયારી શિવ દર્શન આપો આજ ઘણા દિવસથી મંદિરે ગયો નહીં તો મંદિરે ઓટો તો મારું ये पूजारी ने भाई पूजारी छोड़ा તો પ્રભુ જમી લ્યો પરંતુ આ પ્રભુએ મારા લાડુ આરોગ્ય નહીં એટલે મનમાં ગુસ્સો ભરાણો અને ગુસ્સામાં પ્રભુને લાડવા ને જળની જારીના છૂટા ઘા કીધા છે. ઓ ભગત તને ગોડા નહીં થાય આ પથ્થરની મૂર્તિ બધા લાડવા સમા ખરી પરંતુ પૂજારી મહારાજ એવું કહેવાય છે કે દ્વારિકાની અંદર રણછોડરાય ભગવાન સાક્ષાત બિરાજમાન છે. તમારા લાડુ કેમ ન જમી મને કયો? તમારો ભગવાન જોવાનું ભગવાનને મળવા માટે આવ્યો છું. તો લાડવા વધે થોડા ઘણા વધ્યા છે તમારે ખાવા છે. હાલો ફરી રસ્તો બતાવો લ્યો કાંઈ ભગવાન નથી દેખાડા. આ સામે હું દેખાય હવે તો ખારો સમુદ્ર છે. સમુદ્રમાં તમારે જવાનું એટલે સમુદ્રમાં ભગવાન સિંહ તમારું કેવું છે? જાણ તો ખરા સમુદ્રમાં છે. અરે મને લાગે તમે ગાંડા થઈ ગયા છો. ભગત સમુદ્રમાં રે ગરમી તો છે પડે વાત સાચી છે પણ આ તો ખારો સમુદ્ર છે. ખારા સમુદ્રમાં રે એટલે ચોક્કસ ભગવાન સમુદ્રમાં છે ને? આ સમુદ્રમાં છે એટલે મારે આ સમુદ્રમાં જવું. એમાં જવાનું કઈ વાંધો નહીં, તમે કહેશો તો જાઉં છું. ઘોડું ને કોઈ લો લીમડા હેઠે બાંધેલું છે ને ધોરો ઘોડો એ મારવો છે. લીમડા હેઠે વાંધો નહીં તમે જાઓ એટલે ખવડાવજો પાછા. હા હા તો હું જાઉં છું. તમારા માં ભેળા આવું છે? ના ના તમે દેતા કઈ વાંધો નહીં. લાવતો પૂજારી કહે છે કે સમુદ્રની અંદર ભગવાન છે પરંતુ શીખ પર આ પૂજારી હાથું કહે છે કે ખોટું. પણ આ સમુદ્રમાં જતા પહેલા એક વાર મારા વાલાને હું યાદ કરી દઉં. હે તારું રોને મારી હાથ ઝાલો તો લેજો ગારી, તે હાથ ઝાલો તો લેજો ગારી. રાજા
સમુદ્ર સોનાની દ્વારિકા સમુદ્ર સોનાની દ્વારિકા જો તો ખરા કે કાળા માથાના માનવી અજમેર રાજ્યના સમુદ્રમાં ફેંક્યા અને જો મારા ભક્તને કહી દે જશે તો માનવ ભગવાન પરથી ભરોસો ઉઠી જશે તો લાવો મારા ભક્તને અહીંયા સુધી આવવાનો સાચો માર્ગ બતાવે અને સોનાની દ્વારકા રચો પણિયે જનોલી સરાદ પૂનમની રાગડી જરી જનોલી સરાદ પૂનમની રાગડી નીલો ચંદ્ર ચડ્યો દુનિયા પણિયા વિસર્ષી જનગાની લડી હરે રે યમે ગળો ભગવાન જ્ઞાતા હે મારો ભોગા પીતાડો જેમ આગળ વધુ બે પણ હરિયો પાણી ભરે તો લાવા પણ હરીને પૂછી પડું ચોકીદાર ને પૂછ્યું વળું કે મને અંદર જવા દેશે કે કેમ તો એ ચોકીદાર મારા પહોંચ ને 45 આવજો આ ચોકીદાર કહે છે કે પ્રભુના દર્શન કરવા હોય તો પરોઢના 5 ને 45 ના સમય આવજો અને હું પણ કેટલો ગાંડો કે ત્યારે મધરાત્રી છે મારો વાલો ભરોડપુર નિંદ્રામાં હશે લાવ અહીંયા થોડો વિશ્રામ કરી લઉં મારા વાલાનું ભજન કીર્તન કરી લઉં ત્યાં સુધી પરોળ થતા વાર ન લાગે ઓ ઠાકોર ના
ચોકીદાર ના કહેવું છે પરોઠના 5:45 નો સમય થઈ ગયો હોય તો ચોકીદાર ને વિનંતી કરું તો જગતના પાલનહાર છો દુઃખ તો અમ જેવા કાળા માથાના માનવીને હોય આ જાણતો હોત છે કે જે પથ્થરની મૂર્તિ સમજી અને હું લાડુ અને જળની જારીના તમને ખા કરું છું એ પથ્થરની મૂર્તિને નહીં પણ તમને વાગતી જાણતો હોત ને અરે હા બોલ તો આવો અપરાધ ક્યારે ન કરો પ્રભુ ક્યારે ન કરો પરંતુ આજ અજાણતા થયેલી ભૂલને પ્રભુ માફ કરી કરો અરે ભક્તરાજ માનવ માત્ર ભૂલને પાત્ર ભક્તરાજ અરે ભક્ત હું તો તમારી ભક્તિને આધીન છું અને તમારી ભક્તિને માન આપી અને આટલો ગુનો ભક્ત તમારો માપ પણ મને એ જણાવો કે આમ સમુદ્ર નિરવીન જંગલ જંગલ ભટકી અને આટલા કષ્ટ વેઠી અને ભક્ત તમને એવી તો કઈ વાતના દુખડા પડ્યા આજે તમારે મારે દ્વાર સુધી અહીંયા સુધી આવવાની જરૂર પડી ભક્ત આજે તુચ્છ ભગતની આટલી કપરી કસોટી શા માટે પ્રભુ કારણ તમે તો ત્રણેય લોકના સ્વામી છો અરે હા હમના હતા કરતા પાલન કરતા છો પ્રભુ અરે હા ભક્ત આજ સર્વત્ર જાણવા હોવા છતાં આજ અજાણ થઈ મને ક્યાં પૂછે છો પ્રભુ તમારી વાત પર સત્ય છે ભગત કે હું તો ત્રણેય લોકનો સ્વામી ઈશ્વરાય મનની વાત જાણી લઉં પ્રભુ તમે મારે આંગણે સુધી જે તમારા દુઃખની વેદના લઈ તમે મારે દ્વાર સુધી આવે ને એ તમારા દુઃખડાની વાત જો તમારા મુખથી કહેતા હોય ને તો આજે તમને એ વાતના વચન દઉં કે તમારે એ દુઃખનું નિવારણ કરીશ ને માટે કહું છું કે જે તમારા મનની મૂંઝવણ હોય એ વાત મને સિદ્ધ જણાવો તમારે એ દુઃખનું નિવારણ કરીશ ને એ વાતના તમને વચન દઉં અને બીજે વ્યક્તિની વાત કહું કે પોતાના મનના દુઃખની વાત હોય અને જો કોઈને કહેવામાં આવે ને તો તમારા મનનો ભાર હળવો થાય ને માટે કહું છું કે જે તમારા મનની મૂંઝવણ હોય એ વાત મને સત્ય જણાવો તમારે એ દુઃખનું નિવારણ કરીશ જાઓ એ વાતના તમને વચન દીધા અને તમારા આ દુઃખનું નિવારણ થશે જાઓ અરે કહો આજ કેવતમાં કહેવાનું છે ને અરે કહો કે 100 રૂપિયાએ કોઈ મૂડી વાળા નથી કહેવાતા અને એક દીકરાએ કોઈ દીકરા વાળા નથી કહેવાતા પ્રભુ અરે હા ભક્ત જો તમારે મને દેવા હોય ને તો 2 દીકરા આપો ને એ પણ તમારા જેવા હોય શ્યામ તમારા જેવા હોય અરે ભક્ત કઈ ગાંડા તો નથી થયા ને આ ત્રણેય લોકની માલિક ઓર તો મારા જેવો માત્ર હું જ હોય અને ભક્ત તમને મારા જેવો દીકરો ક્યાંથી આપું અરે જો તમારે માંગવું હોય ને તો ધન દોલત ને મિલકત માંગી લો તમને એ પલ ભરમાં અર્પણ કરી દઉં પણ તમે આ દીકરાના વચનને ભૂલી જાઓ ફક્ત ભૂલી જાઓ ધન દોલતની મને કોઈ લાલસા નથી આ ઘોર સમુદ્ર વિલોતા વિલોતા તમારા દ્વાર સુધી આવતો મને જાશે પણ નહીં ભલે આજે તમે મારી જોડે છલ કરીને મને વચને બાંધ્યો હોય ને પણ હું તો તમારી આંખોની સમક્ષ તમને કહું એક વચનને ખાતર તમારા આંગણે તમારો દીકરો બનીને જન્મ ધારણ કરું પણ શું તમારા જમણા હાથનું મને વચન દેશો અને વચનની અંદર તમને જે કઈ આજ્ઞા કરું તમે જોઈએ આજ્ઞાનું પાલન કરતા હોય ને તો હું તમારો દીકરો બનીને તમારા આંગણે જન્મ ધારણ કરું તો શું તમારા જમણા હાથનું મને ભક્ત વચન દેશો હે પ્રભુ અરે કહો જો તમે મારા દ્વારે પધારતા હોય ને અરે હા તો જમણા હાથના વચન તો શું તમે માગો ને તમારા પ્રાણ પણ તમને દેવા તૈયાર છું પ્રભુ તો લ્યો પ્રભુ આજ હું પોકરણ ગઢનો રાજા અજમલ તમને જમણા હાથના વચન આપું છું કે જે તમે આજ્ઞા કરશો કે તમારી આજ્ઞાનું પાલન કરીશ શ્યામ પાલન કરીશ સાંભળો ભક્ત કે આ જમણા હાથનું વચન દઈને આ વચન મીઠા ના જાય એનું ધ્યાન રાખજો અને કાન ખોલીને સાંભળી લેજો કે વચન ની અંદર તમને જે કઈ આજ્ઞા કરું ને એ આજ્ઞાને શિર માન્ય ગણીને પૂર્ણ કરજો
અને એ વાતની ભૂલો થાય ને રાજા. ભલે પ્રભુ તો સાંભળો કે બીજા અમર ડાલીના પુષ્પ સ્વરૂપ તમારો દીકરો બનીને તમારા આંગણે જન્મ ધારણ કરું. પ્રભુ હું તો તમને પ્રસન્ન થયો તમારા ભાગ્યા મેનલા સાંભળી કે હો ભૂકલ ગઢની પ્રજા તમને મેનલા દે કે પોકરણ ગઢના રાજા અજમલ વાંજ્યા પોકરણ ગઢની માતા મીણદે વાંજણી બાપ ના સુતીની માલિક ઓર એક પથ્થરનો ઘા શબ્દ ચરી ગાય પણ એક વાંજ્યાનું મેનનું સાંભળવું કેટલું કઠિન હોય ને એ તમે તે વિશેષ કોઈ ન જાણી શકે. માટે મેં તમને વચન દીધું અને તમારો દીકરો બનીને તમારા આંગણે જન્મ ધારણ કરતો હોય ને તો જેને ભગવાને દીકરો કે દીકરી ન દીધી હોય ને એ બાપના આંગણે જ્યારે એક દીકરાનો જન્મ થાય ને કુટુંબીજનો સગા સંબંધી જેવા જ દીકરા જન્મના હરગથી હામૈયા કરે એવા હામૈયા દીકરા જન્મના હરગથી હામૈયા કરો એવા જ હામૈયા કે જે કાર્ય લઈ તમારા આંગણે જન્મ ધારણ કર્યો હોય એ હવ કામ પૂર્ણ કરું અને પોકરણ ધરતી માટે એ પાપી ભેરવને પણ ભૂમિની અંદરમાં ડારું અને હવ પોકલ ગઢની પ્રજાને એ ભેરવના સંકટમાંથી જેદીન મુક્ત કરવું. અને જ્યારે તમારા આંગણે મારે રમતા ખેલતા જેદીન મારી આયુષ્ય જેદીન 54 વર્ષની જેદીન કે જે દીકરાને 54 વર્ષની આયુષ્ય થતા સમાજ જે જીધાવતો હોય એ જાય ન શકે. તમારી આ લાગણીને તમારા પ્રેમને સમજવું પણ તમે જરા એ તો વિચાર કરો કે તમારા આંગણે હું દીકરો બનીને જન્મ ધારણ કરીશ તો કયો એવો દુનિયાનો ભાગ્ય દીકરો હોય કે જે માતા મિલન દેવ બાપ દીકરો કહી રામૈયો કહી અને રટતી હોય કે માના આંગણે જ્યારે દીકરાનો જન્મ થશે ને એ દીકરાના પ્રેમમાં આંધળા થઈ જશે. અને એ દીકરો ભાગ્યો કયો હોય કે જે માએ આંગળી પકડીને હાલતા શીખ્યું હોય એ જ દીકરો બાપ 54 વર્ષની આયુષ્ય હતા એ માને છોડીને હાલ્યો જાય છે. એ દી ઘણો કઠિન છે ને માટે તો મેં તમારા જમણા હાથનું વચન દીધું કે હું પણ તમારા આંગણેથી જઈ નહીં શકું ને માટે કારણ કે જો તમારા મુખ પર હસી હોય ને તો જ હું તમારા આંગણેથી વિદાયો લઈ શકીશ ને એટલે તો મેં તમારા જમણા Oh
કરતી રે ગોવાળો. ધન્ય છે પ્રભુ આપને. આજ તમે મારી આ જીવનની જે કથા હતી ગાથા હતી આજ મારું ધન્ય જીવન કરી દીધું છે. પરંતુ પ્રભુ હજુ એક અંતરની છેલ્લી ઈચ્છા ઈ બાકી છે.